આ કેટલા રોટલા માટે બનાવો છો? આ 3 રોટલા માટે. આ કયો લોટ છે? જુવારનો. અચ્છા, પછી બાજરાનો. જુવાર બાજરાનો સરખો જ લેવાનો છે. એટલે ઓલી 2 મુઠ્ઠી તો આ 2 મુઠ્ઠી એમ? આ 3 મુઠ્ઠી તો પેલી 3 મુઠ્ઠી. અચ્છા. કિંકી છે કરતું જવાનું, હલાવતું જવાનું. આવી રીતે પાણી થોડું થોડું નાખતું જવાનું અને આવી હલાવતું જવાનું. હવે હજી આપણે પાણીની જરૂર આમાં પડશે. જો હજી બંધારો નથી લોટ બરાબર, એટલે વળી પાછું આપણે થોડુંક પાણી નાખવાનું. કે આ 3 બંને 3 બે મિક્સ કરવા. 3 રોટલાનું છે. 3 મુઠ્ઠી આનો લેવાનો બાજરાનો ને 3 જુવારનો. બંનેને મિક્સ કરીને થોડું થોડું પાણી નાખી અને બસ આ રીતે મસાડવાનો, ભેગો કરવાનો. કેવી રીતે ખબર પડે કે થઈ ગયું છે? કેવી રીતે ખબર પડે કે થઈ ગયું છે? હજી જો આમ જો કડક છે એટલે જરાક હજી આપણે ઢીલો કરવો પડશે. પછી છે ને આ રીતે થોડા થોડામાં પાણી નાખી અને છે ને આમ મસાડવાનું. હવે જ્યાં ઢીલો થઈ ગયો છે લોટ આટલો રોટલા થાય એટલો ઢીલો રાખવાનો લોટ. પછી છે ને જો આવી રીતે કરી અને આપણે આમ કરશું ને એટલે રોટલાથી ચીજ થોડો ઘણો ઓછો વધતો હશે ને એ આપણા હાથમાં આવી જશે. એટલે આટલો કાઢી નાખવાનો, એ એટલો વધારે હતો. દેખાડો એક સેકન્ડ. પછી કરું છું. હવે છે ને પછી થોડોક લોટ આ રીતે પાથરી દેવાનો. પછી આના પર થોડોક રાખવાનો. પછી જો આજે હવે આપણો હાથ અટકી ગયો ને તો વળી પાછો લોટ લેવાનો. હા બેટા, એક અને હજી આપણે આને નાની મોટી સાઈઝ કરવાની છે. જીજુ પછી છે ને માથેથી આપણે આખું વ્યવસ્થિત કરી લેવાનું. પછી છે ને જો આ બધી કોર બંધાઈ ગઈ, બધો હરખો થઈ ગયો. પછી આ રોટલાને છે ને આપણે ઉઠાવવાનો. પછી મૂકો. પછી છે ને જરાક ફાસ્ટ ગેસ કરી દેવાનો, બરાબર. અને આજે આના પર છે પાણી છાંટી દેવાનું. એટલે આજે જેટલો લોટ છે ને એ બધું એક ચૂસાઈ જશે અંદર. પછી બસ પછી કંઈ હજી થશે એટલે આપણે પાછું પૂરું ઉછલાવી નાખવાનું. એટલે આ પહેલી સાઈડ ઉપર કેટલી વાર કરવાનું? એ પાછળ આપણે જોવાનું, આનેથી ચપ્પુથી જોવાનું. ચપ્પુ કે ચમચીથી છે ને આપણે છે ને આમ ઉથલાવવાનું. આપણને એમ થઈને હવે જો નીચે તો પાક થઈ ગયો છે એ સાઈડમાં, બરાબર છે. હવે છે ને આપણે રોટલાને ઉથલાવી નાખવાના. જો થઈ થયો છે ને હવે બીજી સાઈડમાં પાછો ઉથલાવી પછી આના પર છે ને આમ નેપકિન ફેરવવાનો, દબાવવાનો એટલે રોટલો ઉપસી જશે. એટલે એક સાઈડ કર્યું પછી બીજી સાઈડ કર્યું પછી પાછો આપણે ફેરવી નાખવાનો. ફેરવી નાખીને પછી આ નેપકિનથી રોટલાને દબાવવાનો એટલે છે ને એકદમ ફૂલી જશે. થઈ ગઈ. હવે છે ને એને આમ બસ હવે એને છે ને આપણે ધીમો તાપ કરી નાખો, કરી નાખવાનો. અને પછી છે ને આમ
રોટલો રોટલાને છે ને ફેરવતું જવાનું. ફેરવાય તો ભલે, ન ફેરવાય તો એ કાંઈ નહીં. આમ તો બસ એટલું જ. બસ આટલું ફેરવ્યા કરવાનું. મારા કાંતાને તો રોટલા થઈ માય ગોળ ફૂલીને દડા જેવા થાય રોટલા, અને એકદમ કાગળ જેવા પતલા. બસ જો થઈ ગયો રોટલા. અને પછી આ પાછું બીજી સાઈડ કરો હવે છો. હવે બીજી સાઈડ મૂકી દઉં છું. આ થઈ ગયો છે એટલે હવે ઉતારી લેવાનું.